જય માતાજી। આજે આપણે કેપ્સિકમનું શાક કરવાનું છે। તો એને મેં ધોઈને સાફ કરી લીધા છે। તો એના મોટા મોટા પીસ કરી લઈએ। જો આ રીતે મોટા જ રાખવાના। આપણે આ દહીં બેસનવાળું શાક કરવાનું છે। તો વઘાર મૂકી દઈએ। તમે શાક કદાચ આ બનાવતા જ હશો, ના બનાવ્યું હોય તો એકવાર ચોક્કસથી બનાવજો। ખરેખર જમવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। દહીં અને બેસન નાખીને કરવાનું છે। રાઈ જીરું નાખી દઈએ અને સાથે મીઠો લીમડો હોય તો નાખવાનો, ના હોય તો ચાલે, પણ હોય તો બહુ સરસ લાગે છે। અને ડુંગળી નાખી દઈએ। અતિશય ઝીણી નથી કરવાની, થોડી મોટી રાખવાની। અને થોડી હળદર પણ સાથે નાખી દઈશું। ડુંગળીને સાંતળી લઈએ। થોડીક વાર સતળાઈ જાય પછી એમાં કેપ્સિકમ નાખી દેવાના, તો બધું સાથે ચડી જાય। મિક્સ કરી લઈએ। મીઠું નાખીએ એને સરસ બધું મિક્સ કરી લઈશું। કેપ્સિકમને ચડતા પણ વાર નથી લાગતી, ફટાફટ ચડી જાય છે। થોડી વાર માટે ઢાંકીને રહેવા દઈશું। જોઈ લઈએ। ચડી ગયા છે સરસ। અતિશય નથી ચડવાના, થોડા કડક લાગે ને એવા રાખવાના, એટલે જમવામાં બહુ સરસ લાગે છે। હવે એમાં આપણે મરચું નાખી દઈએ। આમાં લસણ નાખવાની જરૂર નથી, ખાલી સાદું મરચું જ નાખવાનું। અને જોડે ધાણા જીરું નાખી દઈશું। એમાં કોઈ વધારાના મસાલાની જરૂર નથી, પણ એટલું ટેસ્ટી લાગે છે ને, ખરેખર એક વખત ચોક્કસથી તમે બનાવજો। તમારે આવી રીતે જ રાખવું હોય ને તો આવી રીતે પણ તમે રાખી શકો, બેસન નાખ્યા વગર, તો પણ એટલું સરસ લાગે છે। ખાલી ડુંગળી અને કેપ્સિકમનું શાક બનાવો તો પણ સરસ લાગે, પણ મેં બેસન ને દહીંવાળું બનાવ્યું છે। અને આ લોટ પહેલાં શેકી લેવાનો ચણાનો, પછી નાખવાનો, નહીં તો કાચો લાગશે। લોટ બધો મિક્સ થઈ જાય એટલે થોડીક વાર માટે જ આપણે ઢાંકીને રાખવાનું છે, કેમ કે લોટ આપણે શેકીને રાખ્યો છે। સૌથી પહેલાં મેં લોટ શેકી લીધો હતો। હવે આની અંદર દહીં નાખી દઈએ। દહીં ઝેરીને લેવાનું છે, ચમચીથી તમે ઝેરી નાખશો ને, આમ એકદમ મિક્સ કરી લેશો તો પણ સરસ ઝેરાઈ જશે। અને બધું મિક્સ કરી લેવાનું। ગેસ બંધ કરી દઈએ। તો તૈયાર છે આપણું દહીં બેસનવાળું કેપ્સિકમનું શાક। વિડીયો કેવો લાગ્યો મને તમે કહેજો। સારો લાગ્યો હોય તો આગળ શેર કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।